જ્યારે પણ આપણે સંખ્યાઓ વિશે વિચારીએ તો સૌથી પહેલા મગજમાં શું આવે? 1 2 3, બરાબર ને? પણ શું સંખ્યાઓની દુનિયા બસ આટલી જ છે? ના, એનાથી ઘણી મોટી અને સાચું કહું તો થોડી રહસ્યમય પણ છે. તો ચાલો આજે એક એવા રોડમેપ પર જઈએ જે આપણને આ જાણીતી સંખ્યાઓની દુનિયાથી ક્યાંય આગળ લઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. જુઓ, 1 2 3 જેવી જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ કોઈ પણ વસ્તુ ગણવા માટે તો એકદમ પરફેક્ટ છે. જેમ કે 1 કાર, 2 ઘર, 3 મિત્રો, બધું બરાબર ગણાઈ જાય. પણ શું જીવનમાં બધી પરિસ્થિતિઓ આટલી સીધી સાદી હોય છે? ના, નથી હોતી, ખરું ને? હવે જરા આ સવાલ પર ધ્યાન આપો. માની લો કે 2 સરસ મજાના સફરજન છે અને એને ખાવાવાળા 3 લોકો છે. હવે શું કરીશું? કેવી રીતે વહેંચીશું? અહીં આપણી 1 2 3 વળી ગણતરી તો કામ નહીં લાગે, કારણ કે એ તો સ્પષ્ટ છે કે કોઈને પણ આખું સફરજન મળવાનું નથી. બસ આ જ સમસ્યાથી આપણી અસલી સફરની શરૂઆત થાય છે. અને આ ચિત્ર બરાબર એ જ વાત સમજાવે છે. જુઓ, જ્યારે વસ્તુઓ આખી હોય ત્યારે પૂર્ણાંક સંખ્યાઓ એકદમ બરાબર કામ કરે છે. પણ જેવી વાત વહેંચવાની, ભાગ પાડવાની આવે ત્યારે અચાનક આપણને સમજાય છે કે આપણી ગણિતની દુનિયામાં ક્યાંક તો ખાલી જગ્યા છે. આપણને કોઈક નવા સાધનની જરૂર પડવાની છે. અને એ ખાલી જગ્યાને ભરવા માટે આવે છે આપણો આજનો સુપર હીરો, સમય સંખ્યા. એની ઓળખાણ એકદમ સિમ્પલ છે. કોઈ પણ સંખ્યા જેને આપણે પીના છેદમાં ક્યુ એટલે કે અપૂર્ણાંક તરીકે લખી શકીએ એ સમય સંખ્યા કહેવાય. હા, પણ એક નાનકડી પણ ખૂબ જ મહત્વની શરત છે. નીચે જે ક્યુ છે એ ક્યારેય શૂન્ય ન હોવો જોઈએ. બસ આટલું જ યાદ રાખવાનું છે. ઠીક છે, તો આપણે સમય સંખ્યાઓ વિશે તો જાણ્યું, પણ હવે સવાલ એ છે કે આ બધી સંખ્યાઓ રહે છે ક્યાં? એમનું સરનામું શું? ચાલો એમને શોધવા માટે આપણો સૌથી જૂનો અને જાણીતો નકશો ખોલીએ. અને ગણિતની દુનિયામાં નકશો એટલે સંખ્યા રેખા. આ જુઓ, આ છે આપણો નકશો. આના પર 0, 1, -1, 2 જેવા જે મોટા મોટા લેન્ડમાર્ક છે એ તો આપણને બધાને પરિચિત છે. એમ સમજી લો કે આ આપણા નકશા પરના મોટા અને જાણીતા શહેરો છે જે આપણે નાનપણથી જોતા આવ્યા છીએ. પણ ખરી મજા તો આ મોટા શહેરોની વચ્ચેની જગ્યામાં છુપાયેલી છે. જે જગ્યા આપણને અત્યાર સુધી ખાલીખમ લાગતી હતી એ હકીકતમાં ખાલી છે જ નહીં. એ તો હાફ, 3/4, -હાફ જેવી અસંખ્ય અગણિત સમય સંખ્યાઓના નાના નાના ગામડાઓ અને કસ્બાઓથી ભરેલી પડી છે. અને અહીં એક સૌથી રસપ્રદ વાત સામે આવે છે. આપણા જે જૂના જાણીતા શહેરો છે એટલે કે આપણા પૂર્ણાંકો, એ કોઈ અલગ નથી. એ પણ આ સમય સંખ્યાઓના વિશાળ દેશનો જ એક ભાગ છે. ઉદાહરણ તરીકે સંખ્યા 2ને જ લઈ લો. એને આપણે 2/1 પણ લખી શકીએ અથવા તો 4/2 પણ લખી શકીએ. મતલબ કે 2 પણ એક સમય સંખ્યા જ છે. છે ને કમાલની વાત? આના પરથી જ એક બીજો ખૂબ જ મજેદાર આઈડિયા સામે આવે છે. ક્યારેક એવું પણ બને કે 2 સંખ્યાઓ દેખાવમાં તો સાવ અલગ અલગ હોય, પણ નકશા પર એમનું સરનામું, એમનું મૂલ્ય બિલકુલ એક જ હોય. હા, બિલકુલ એમ જ સમજી લો કે સંખ્યાઓ જાણે વેશ પલટો કરે છે. ક્યારેક અલગ અલગ કપડાં પહેરીને આપણી સામે આવે છે. દેખાવ ભલે બદલાઈ જાય, પણ અંદરથી તો એ સંખ્યા એની એ જ રહે છે. આ જુઓ, આ એનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. -1/2 અને -5. લખવામાં અને દેખાવમાં કેટલા અલગ લાગે છે, ખરું ને? પણ જ્યારે આપણે આપણા નકશા પર એટલે કે સંખ્યા રેખા પર એમને શોધીએ તો ખબર પડે કે બંને બરાબર એક જ જગ્યાએ ઊભા છે. બંનેનું સરનામું એક જ છે. તો આપણા આ નકશાને જો ધ્યાનથી જોઈએ તો એના મુખ્યત્વે 3 ભાગ પડે છે. બરાબર વચ્ચે છે 0, જે આપણું સેન્ટર પોઈન્ટ છે. એની જમણી બાજુએ બધી જ ધન એટલે કે પોઝિટિવ સંખ્યાઓનો પ્રદેશ છે. અને ડાબી બાજુએ બધી ઋણ એટલે કે નેગેટિવ સંખ્યાઓનો વિસ્તાર. અને હા, એ ભૂલતા નહીં, 0 પોતે પણ એક સમય સંખ્યા જ છે. કારણ કે એને આપણે 0/1, 0/2 એમ ગમે તે રીતે લખી શકીએ છીએ. ઓકે, તો અત્યાર સુધી આપણે નકશા પર અલગ અલગ જગ્યાઓ જોઈ. હવે થોડી હલચલ કરીએ, થોડું ફરીએ. જો આપણે સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકીને માત્ર ગણતરી તરીકે નહીં, પણ એક મુસાફરી તરીકે જોઈએ તો બધું કેટલું સરળ બની જાય છે. ચલો જોઈએ. માની લો કે આપણે કોઈ ધન સંખ્યા ઉમેરી રહ્યા છીએ. તો એનો સીધો અર્થ એ છે કે આપણે આપણા નકશા પર જમણી બાજુ પોઝિટિવ દિશામાં એક મોટો કૂદકો મારી રહ્યા છીએ. દરેક સરવાળો આપણને આપણી મંજિલ તરફ આગળ લઈ જાય છે. અને એનાથી એકદમ ઉલટું, જ્યારે આપણે કોઈ સંખ્યા બાદ કરીએ
અથવા તો કોઈ ઋણ સંખ્યા ઉમેરીએ તો આપણે ડાબી બાજુ નેગેટિવ દિશામાં કૂદકો મારીએ છીએ, જાણે પાછા ફરી રહ્યા હોઈએ. આ રીતે જોવાથી છે ને, સરવાળા બાદબાકી માત્ર આંકડા નથી રહેતા, પણ એક જીવંત મુસાફરી બની જાય છે. આપણી અત્યાર સુધીની સફર ખરેખર ખૂબ જ રોમાંચક રહી છે, પણ હવે આપણે આ નકશાના એક એવા રહસ્ય પર પહોંચ્યા છીએ જે કદાચ થોડીવાર માટે મગજને ચકરાવી દેશે. તૈયાર છો? આ વાતને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આપણા નકશા પર કોઈ પણ 2 પોઈન્ટ લઈ લો, ભલેને ગમે તેટલા નજીક કેમ ન હોય. એવું લાગે કે એમની વચ્ચે હવે કોઈ જગ્યા જ નથી, પણ જો આપણે એની વચ્ચે ઝૂમ કરીએ તો આપણને ત્યાં એક નવી સમય સંખ્યા મળશે, અને એની બેની વચ્ચે ફરી ઝૂમ કરીએ તો હજી એક નવી સંખ્યા મળશે. આ સિલસિલો ક્યારેય ખતમ થતો જ નથી. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે આપણો આ નકશો, આપણી આ સંખ્યારેખા સમય સંખ્યાઓથી એટલી બધી ખીચોખીચ ભરેલી છે કે એમાં 100ની અણી મૂકવા જેટલી પણ ખાલી જગ્યા નથી. ગણિતની ભાષામાં કહીએ તો તે અનંત રીતે ગીચ છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને ગહન સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે કે જો કોઈ પણ 2 સંખ્યાઓ વચ્ચે હંમેશા નવી સંખ્યાઓ મળતી જ રહે, જો જગ્યા ક્યારેય ખાલી જ ન રહેતી હોય, તો પછી આખી સંખ્યા રેખા પર કુલ કેટલી સંખ્યાઓ હશે? આ વિચાર સાથે જ આપણી આજની સફર અહીં પૂરી થાય છે. આ સવાલ પર વિચારતા રહેજો.